ખેડામાં બીએચએમએસ ડોક્ટર દ્વારા લોકોના જીવ સાથે છેડા। ખેડા જિલ્લાના ખેડામાં આવેલ અક્ષા પ્લાઝા પેટ્રોલ પંપ નજીક આસ્થા ક્લિનિકના માલિક ડોક્ટર શૈલેષ ભાનુશાલી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા। પ્રાપ્ત વિગતો મુજબ આસ્થા ક્લિનિકના માલિક ડોક્ટર શૈલેષ ભાનુશાલી, જેમણે બીએચએમએસ ડિગ્રી મેળવી છે, તેઓ સતત એલોપેથિક દવાનું વિતરણ તેમજ ઇન્જેક્શન, બાટલા અને નેબ્યુલાઇઝર જેવી એલોપેથી પદ્ધતિઓનો ઉપયોગ કરીને દર્દીઓના જીવ સાથે છેડા કરી રહ્યા છે। સ્વાસ્થ્ય વિભાગના ધારાધોરણ પ્રમાણે બીએચએમએસ ડોક્ટર એલોપેથી દવાઓ આપી શકતા નથી, છતાં ડોક્ટર શૈલેષ ભાનુશાલી આ કામગીરી ચલાવી રહ્યા હોવાનો આરોપ છે। જણાવાય છે કે તેઓ બાળકોને પણ નેબ્યુલાઇઝ કરીને દવા આપે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। આ કેસમાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 ની ધારા 15(2) તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 ની ધારા 18 અને 27 મુજબ આ પ્રકારની પ્રવૃત્તિઓ કાયદેસર ગુનામાં આવે છે। એટલું જ નહીં, માનનીય સર્વોચ્ચ અદાલતના ઘણા ચુકાદાઓ પણ સ્પષ્ટપણે જણાવે છે કે બીએચએમએસ ડોક્ટરો એલોપેથિક પ્રેક્ટિસ કરી શકતા નથી। આપ વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે એલોપેથિક દવાનો જથ્થો જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે, શું આ ડ્રગ્સ વિભાગે દવાની પરમિશન રાખવા માટે આપી હશે ખરી? હવે જોવાનો મુદ્દો છે કે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોના જીવ સાથે ખેલવાડ કરતા આવા તબીબ સામે કઈ કડક કાર્યવાહી થાય છે। તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? બ્યુરો રિપોર્ટ, બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર।